ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે આઈટી સેમેસ્ટર 3 ના જીપીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ડિજિટલ માર્કેટિંગ કરીને તમારો એક સબ્જેક્ટ આવે છે એની આપણે વાત કરવાની છે મિત્રો. કે જીટીયુ એક્ઝામમાં કઈ રીતે પાસ થવું, કઈ રીતે તમારે સારી રીતે સારા માર્ક્સ સ્કોર થાય એ બધી આપણે વાત કરશે. વિડીયો તમારે લાસ્ટ લગી મિત્રો જોવાનો છે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ તમારે કરવાનું રહેશે કે તમને બધા જ સબ્જેક્ટના વિડીયો ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે. ઓકે, ટેન્શન કોઈને કંઈ પણ લેવાનું છે. એમાં ડિજિટલ માર્કેટિંગ સબ્જેક્ટ છે મિત્રો, એ તમારા સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચમાં આવે છે. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણે સ્પેશિયલ તમારા માટે તૈયાર કરેલ છે. અને આવી રીતે બધા સબ્જેક્ટ જો તમારા આઈએમપી વિડીયો તમારે મેળવવા હોય મિત્રો આપણી યુટ્યુબ ચેનલ, તો સૌથી પહેલાં તમારે સેમેસ્ટર 3 આઈટીના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે, જેની તમને લિંક નીચે મળી રહેશે. ઓકે, તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. રેડી, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને તમારા નવા ડીઆઈ સબ્જેક્ટ કોર્સ સાથે તમને આ પ્રશ્ન છે એ ફ્રી ઓફ કોસ્ટ તમને આપવામાં આવે છે. સ્પેશિયલ તમારા માટે બેસ્ટ અને સારામાં સારું મટીરિયલ છે એ તૈયાર કરવામાં આવે છે. જેમ કે આપણી યુટ્યુબ ચેનલ છે એ બને એટલું નવું અપડેટ અને તમારા સપોર્ટ સાથે જ આપણે આગળ વધી રહ્યા છીએ. અને કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. હવે આપણે પ્રશ્ન તરફ મિત્રો આગળ વધવાના છે. રેડી, જો અહીંયા આપણે એક મિસ્ટેક છે, કોમ્પ્યુટરની જગ્યાએ મિત્રો આઈટી આવે છે, બટ તમારે એને ધ્યાન રાખવાનું નથી. રેડી, અહીંયા તમારે આપણે શું આવશે તો કે આઈટી આવે છે. એટલે તમને જસ્ટ લખી નાખો આઈટી ટેકનોલોજી, બરાબર છે, આઈટી. હવે આપણે તમારે સબ્જેક્ટ કોર્સ સાથે આપણે આવી ગયા છે. ઇમ્પોર્ટન્ટ ડિજિટલ માર્કેટિંગ ક્વેશ્ચન જીટીયુ એક્ઝામ સેમ 3, બરાબર છે. ગુજરાત ઇંગ્લિશ બંને તમને લેંગ્વેજના મિત્રો આપેલા છે. ઇન્ટ્રોડક્શન આપેલ છે. જો આપેલા પ્રશ્ન છે બધા ચેપ્ટર વાઇઝ તમને આપેલા છે. પછી તમે ઝૂમ કરીને તમારે બતાવવું હોય તો પણ તમારા સ્ક્રીનશોટ મિત્રો ખાસ એક પાડી લેવાનું રહેશે, જેથી કરીને તમને શું થાય તો કોઈને વાંચવું હોય તો વાંચી પણ શકે. સમયને ધ્યાનમાં રાખી મિત્રો આપણે ફટાફટ કરશું. આ ચેપ્ટર વાઇઝ બધા જ પ્રશ્ન આપેલ છે. આ તમારા બધા ઇંગ્લિશના મિત્રો આપેલા છે. રેડી, અહીંયા લગી. અને આ બધા હેઠળ ગુજરાતીમાં આપેલા છે. જેમ ડિજિટલ માર્કેટિંગ શું છે, તેના લાભ અને બરાબર છે એ ખાસ એ લિમિટેશન આપી છે. જે મિત્રોને કદાચ પ્રોબ્લેમ આવતો હોય તો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ છે, તમે જોઈ લો ને સ્ક્રીનશોટ પાડો. ચેપ્ટર 2 ચાલુ થશે અહીંયાથી મિત્રો. એના પ્રશ્ન ઇંગ્લિશમાં આપેલા છે 5, પછી તમને નીચે ગુજરાતીમાં આપેલા છે. કોઈને સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. ચેપ્ટર વાઇઝ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારે આ જીટીયુએસમાં પ્રિપેરેશન કરી જવાના રહેશે. સ્પેશિયલ તમારા માટે બનાવવામાં આવ્યા છે. રેડી, સમયના ધ્યાનમાં, કેમ ઘણી બધી બ્રાન્ચના માગતા હોય સર તમારા આઈએમપી બેસ્ટ હોય છે, આપો અમને સરળ રહે છે, એટલા માટે, બરાબર છે. આગળ વધીએ. ચેપ્ટર 3 છે સોશિયલ મેડિકલ માર્કેટિંગ, મીન્સ કે સોરી મીડિયા માર્કેટિંગ, SMM, બરાબર છે. એના પ્રશ્ન 5 ઇંગ્લિશમાં આપેલ છે, પછી ગુજરાતીમાં આપેલ છે. તો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લેજો મિત્રો અને તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું રહેશે. આ ચેપ્ટર 4 છે, એના 5 પ્રશ્ન મિત્રો અને અહીંયા ઇંગ્લિશમાં અને પછી હેઠે ગુજરાતીમાં આપેલા છે. તો બંને મીડિયમના વિદ્યાર્થી છે એ જીટીયુએસએમની સારી તૈયારી કરી શકે. ચેપ્ટર 5 ચાલુ થાય છે તો એના પણ ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંનેમાં પ્રશ્ન છે. સ્ક્રીનશોટ પાડવો તો પાડી જીટીયુ એક્ઝામની સારી એવી તમારે તૈયારી છે મિત્રો ચાલુ કરી દેવાની રહેશે. રેડી મિત્રો, ટોટલ 5 ચેપ્ટર છે તમારા જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ સ્ક્રીનશોટ ના પાડ્યા હોય તો પાડી લેજો, બરાબર છે. પાસ થવાનું છે. તમારા બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મળ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીશ, બરાબર છે. બેલ આઇકન પ્રેસ કરો જેથી કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રી ઓફમાં લાભ મિત્રો લઈ શકો, બરાબર છે. અને એમાં બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકશો, બટ તમારા જીટીયુ એક્ઝામમાં આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એ તમારે તૈયાર કરી જવાના છે. રેડી, વિડીયો સરખી રીતે જોઈ લ્યો, પ્રશ્ન તૈયાર કરી નાખો. અને હવે તમને હું સમજાવીશ મિત્રો કે તમારે કઈ રીતે પેપરમાં માર્ક્સ કપાય છે અને કઈ રીતે તમારે માર્ક્સ સ્કોર કરી શકો છો, બરાબર છે. અને બાકી બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે આપણી ચેનલ પર આવી રહેશે. રેડી, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પેપર તમે જ્યારે લખો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જો જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે આખું પેપર લખવાનું છે. એના પર વિડીયો તમે વોટ્સએપ ગ્રુપમાં સેમ 3 આઈટીના અને આપણે યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ કરેલો છે, તો કોઈને ટેન્શન લેવાની કશું પણ જરૂર નથી. રેડી, એના કારણે માર્ક્સ ઘણા મિત્રોનો કપાય છે અને ઘણાના વધે પણ છે. આપણે વધારવાના છે એટલે પેપર સ્ટાઇલ એ પ્રમાણે લખશી. બીજું એ કે મિત્રો કે તમારે આકૃતિ, ડાયાગ્રામ, ફિગર તમે જે આવતું હોય એ કમ્પલસરી દોરો, કેમ કે એના ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ પ્રમાણે. તો બને એટલી ફિગર, આકૃતિ, ડાયાગ્રામ દોરો જેના કારણે તમે ઓછી મહેનતે આરામથી સ્કોર કરી શકશો. આ મારો પણ 6 વર્ષનો યરનો અનુભવ છે, બરાબર છે. તો ખાસ આ ટ્રીક યુઝ કરજો. બીજું એ કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને લખવાનું છે સારી રીતે. ડિજિટલ માર્કેટિંગ, બરાબર છે. સેમેસ્ટર 3 નવા ડીઆઈ સબ્જેક્ટ કોર્સ સાથે આઈટી બ્રાન્ચનો આ સબ્જેક્ટ છે. સેમેસ્ટર 3 બધા પાસ થઈ જાઓ. બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 3ના બધા દોસ્તોના વિડીયો શેર કરો, કે તમને એ ટુ ઝેડ બધી જ ઇન્ફોર્મેશન મળતી રહેવાની છે. પ્લસ જીટીયુની અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલ નીચે લિંક આપેલ છે વોટ્સએપ ગ્રુપની, એમાં જોઈન થઈ જાઓ. બીજો કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 4 નહીં પણ 3ના બધા દોસ્તોને શેર કરો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો. એટલે બધું જ મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલ, તમે સર્ચ કરશો યુટ્યુબમાં આવીને ત્યારે પ્લે સ્ટોર પર ક્લિક કરવાનું. એમાં પ્લેલિસ્ટમાં જો બધું લખેલું સેમેસ્ટર 5, સેમેસ્ટર 1,
2, 4 અહીંયા તમારે હેઠે જશો તમને આવા કંઈક થંબનેલ દેખાશે એમાં તમારે બ્રાન્ચ પોતાને ગોતી અને બધું જ મટીરિયલ એમાં તમને મળી રહેશે. ઓકે તો વિડીયોને પૂરો કરે છે. નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે બધા મિત્રો પાસ થઈ જાઓ બરાબર છે અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર.